શાંતિ 15/6/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. અમર બાબા આવ્યા છે તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર આપવા. અત્યારે તમે ત્રણેય કાળ અને ત્રણેય લોકોને જાણો છો. પ્રશ્ન છે, રૂહાની બાપ રૂહોને વારસો કયા આધાર પર આપે છે? ઉત્તર છે, ભણવાના આધાર પર. જે બાળકો સારી રીતે ભણે છે, દેહ અભિમાનને છોડી દેહી અભિમાની રહેવાનો પુરુષાર્થ કરે છે, એમને જ બાપનો વારસો મળે છે. લૌકિક બાપ માત્ર બાળકોને વારસો આપે છે, પરંતુ પારલૌકિક બાપનો સંબંધ આત્માઓ સાથે છે, રૂહો સાથે છે, એટલે રૂહોને વારસો આપે છે. गीत છે, भोलेनाथ से निराला कोई और नहीं, ऐसा बिगड़ी बनाने वाला कोई और नहीं. ओम शांति. રૂહાની બાળકો રૂહાની બાપથી અમર કથા સાંભળી રહ્યા છે. આ મૃત્યુલોકથી અમરલોકમાં જવાના માટે. નિર્વાણ ધામને અમરલોક નથી કહેવામાં આવતો. અમરલોક જ્યાં તમે અકાળે મૃત્યુને નથી પામતા, એટલે એને અમરલોક કહેવામાં આવે છે. રૂહાની બાપ જેને અમરનાથ કહેવામાં આવે છે, જરૂર અમરલોકમાં લઈ જવાના માટે મૃત્યુલોકમાં કથા સંભળાવશે. ત્રણેય કથાઓ ભારતમાં જ પ્રખ્યાત છે. અમર કથા, સત્યનારાયણની કથા, તીજરીની કથા. ભક્તિ માર્ગમાં તો તીજરીનો અર્થ કોઈ સમજતા જ નથી. જ્ઞાનનું ત્રીજું નેત્ર સિવાય જ્ઞાન સાગર અમર બાબાના કોઈ આપી ન શકે. આ પણ જૂઠી કથાઓ સંભળાવે છે. મીઠા મીઠા રૂહાની બાળકો હવે જાણી ગયા છે કે અમને અત્યારે જ્ઞાનનું ત્રીજું નેત્ર મળી રહ્યું છે. જે ત્રીજા નેત્રથી ત્રણેય કાળોને ત્રણેય લોકોને તમે જાણી ચૂક્યા છો. મૂળ વતન, સૂક્ષ્મ વતન, સ્થૂળ વતનના આદિ મધ્ય અંતને પણ જાણી ચૂક્યા છો. એટલે બાળકો પોતાને ત્રિકાળદર્શી પણ સમજે છે. તમે મીઠા મીઠા બાળકો વગર સૃષ્ટિમાં કોઈ ત્રિકાળદર્શી નથી હોતું. ત્રણેય કાળો અર્થાત સૃષ્ટિના આદિ મધ્ય અંતને નથી જાણતા. મૂળ વતન, સ્થૂળ વતન, સૂક્ષ્મ વતનને ખૂબ જાણે છે, પરંતુ ત્રણેય કાળોના આદિ મધ્ય અંતને કોઈ નથી જાણતા. અત્યારે મીઠા મીઠા રૂહાની બાળકો રૂહાની બાપથી સાંભળી રહ્યા છે. અમે એમના બાળકો બન્યા છીએ. એક જ વાર તમે રૂહાની બાળકોને રૂહાની બાપ મળ્યા છે. રૂહોને ભણાવે છે અને બધા દેહ અભિમાની હોવાના કારણે કહે છે, હું આ ભણાવું છું, હું આ કરું છું. દેહ અભિમાન આવી જાય છે. અત્યારે આ સંગમ પર રૂહાની બાપ આવીને રૂહાની બાળકોને કહે છે, તમે સારી રીતે ભણો. બાપથી દરેક બાળક વારસો લેવાનો હકદાર છે, કારણ કે બધા રૂહાની બાળકો છો ને. લૌકિક સંબંધમાં માત્ર બાળક વારસાનો હકદાર બને છે. આ પારલૌકિક સંબંધમાં બધા બાળકો રૂહોને વારસો મળે છે. અમરનાથની પણ કથા સંભળાવે છે. કહે છે, પાર્વતીને પહાડી પર, પર્વત પર, કંદરાઓમાં જઈને, ગુફાઓમાં જઈને કથા સંભળાવી. આ તો ખોટું છે ને. અત્યારે તમે બાળકો જાણો છો ખોટું શું છે, સાચું શું છે. સાચું તો જરૂર સાચા બાબા જ સંભળાવશે.
બાબા એક જ વાર સાચું સંભળાવી સાચા ખંડના માલિક બનાવે છે. તમે જાણો છો આ જૂઠ ખંડને આગ લાગવાની છે. આ જે કંઈ જોવામાં આવે છે આ નહીં રહેશે. સમય બાકી થોડો છે. આ શિવ બાબાનો જ્ઞાન યજ્ઞ છે. જેમ લૌકિક સંબંધમાં પણ બાપ યજ્ઞ રચે છે. કોઈ રુદ્ર યજ્ઞ રચે છે, કોઈ ગીતા યજ્ઞ, કોઈ રામાયણ યજ્ઞ રચે છે. આ છે શિવ બાબા કે રુદ્ર જ્ઞાન યજ્ઞ. આ અંતિમ યજ્ઞ છે. તમે જાણો છો અમે અમરપુરીમાં અત્યારે જઈ રહ્યા છીએ. બાકી થોડી મિનિટનો હવે રસ્તો છે. કોઈ પણ મનુષ્યને આ ખબર નથી. એ તો કહી દે છે મૃત્યુલોકથી અમરલોકમાં જવાના માટે 40,000 વર્ષ હજુ પડ્યા છે, બાકી છે. અમરલોક સતયુગને કહેવામાં આવે છે. તમને બાળકોને અત્યારે બાબા સન્મુખ બેસીને અમર કથા, તીજરીની કથા, સત્યનારાયણની કથા સંભળાવી રહ્યા છે. ભક્તિ માર્ગમાં શું શું થાય છે એ તો જોયું. ભક્તિ માર્ગનો કેટલો વિસ્તાર છે. જેમ ઝાડનો મોટો વિસ્તાર હોય છે એમ જ ભક્તિનો પણ મોટું કર્મકાંડનું ઝાડ છે. યજ્ઞ, વ્રત, નેમ, જપ, તપ વગેરે કેટલું કરે છે. આ જન્મના ભક્ત તો ઘણા બેઠા છે. મનુષ્યોની વૃદ્ધિ થતી રહે છે. તમે ભક્તિ માર્ગમાં આવ્યા છો ત્યારથી બીજા ધર્મ સ્થાપન થયા છે. દરેકનો પોતાના ધર્મ સાથે કનેક્શન છે. દરેકની રસમ રિવાજ અલગ અલગ છે. ભારત અમરપુરી હતું. ભારત અત્યારે મૃત્યુલોક છે. તમે આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા હતા, પરંતુ અત્યારે પતિત હોવાના કારણે તમે પોતાને દેવતા કહેવડાવી નથી શકતા. આ તમને ભૂલાઈ ગયું છે કે અમે 100 દેવતા હતા. જેમ કહે છે ક્રાઇસ્ટે અમારો ધર્મ સ્થાપન કર્યો તો અમારા ક્રિશ્ચન ચાલી આવ્યા છે, ચાલતા જ આવે છે. એવું નહીં કે યુરોપિયન ધર્મના છે. યુરોપમાં રહેવાવાળા ક્રિશ્ચન ધર્મના છે. એમ તમે હિન્દુસ્તાનમાં રહેવાવાળા અથવા ભારતમાં રહેવાવાળા દેવી દેવતા ધર્મના છો, પરંતુ પોતાને દેવતા કહેવડાવી નથી શકતા. બાબા કહે છે સમજો છો અમે તો પાપી, નીચ, કંગાળ, વિકારી છીએ, પરંતુ પોતાને દેવતા નથી કહેવડાવી શકતા. ભક્તિ માર્ગમાં મનુષ્ય દુઃખી થાય છે તો બાપને જ બોલાવે છે. આ માત્ર તમે બ્રાહ્મણ બાળકો જ જાણો છો કે જે બાપને બોલાવતા આવ્યા છે એ અમને બેહદનો વારસો આપવાના માટે અમર કથા સંભળાવી રહ્યા છે. અમે અમરપુરીના માલિક બનવા વાળા છીએ. અમરપુરીને સ્વર્ગ કહેવામાં આવે છે. તમે કહેશો અમે સ્વર્ગવાસી બનવાના માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ. કળિયુગમાં મનુષ્ય મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયા. હવે એને કોઈ સ્વર્ગમાં જવાના માટે પુરુષાર્થ થોડી કર્યો છે. તમે તો પુરુષાર્થ કરી રહ્યા છો અમરપુરી વૈકુંઠમાં જવાના માટે. પુરુષાર્થ કરાવવા વાળા કોણ? અમર બાબા, જેને અમરનાથ પણ કહેવામાં આવે છે. આ યજ્ઞને પાઠશાળા પણ કહેવામાં આવે છે. બીજી કોઈ પાઠશાળાને યજ્ઞ નથી કહેવામાં આવતું. યજ્ઞ અલગ રચવામાં આવે છે, જેમાં બ્રાહ્મણ લોકો બેસીને મંત્ર વાંચે છે, મંત્ર બોલે છે.
બાપ કહે છે આ તમારી કોલેજ પણ છે, યજ્ઞ પણ છે, બંને ભેગું છે. તમે જાણો છો આ જ્ઞાન યજ્ઞથી વિનાશ જ્વાળા પ્રજ્વલિત થઈ છે. આમાં આખી દુનિયા સ્વાહા થઈ જવાની છે, પછી નવી દુનિયા બનવાની છે. આનું નામ જ છે મહાભારી મહાભારત લડાઈ. આ જેમ કે લડાઈ, આના જેવી લડાઈ બીજી કોઈ હોતી નથી. કહે છે યુદ્ધમાં મુસળોથી લડાઈ થઈ. મુસળો એટલે મિસાઇલ્સ. તમારી સાથે લડાઈ તો છે નહીં. અને મહાભારત લડાઈ કેમ કહે છે? ભારતમાં તો એક જ ધર્મ હતો ને, મોત તો 12 છે. અહીંયા લડાઈની તો વાત નથી. બાપ સમજાવે છે તમારા માટે નવી દુનિયા જોઈએ તો જરૂર જૂની દુનિયાનો વિનાશ થશે. તમને બાળકોની બુદ્ધિમાં વિરાટ રૂપનો પણ વધુ જ્ઞાન છે. આ પણ સમજો છો જે કલ્પ પહેલા આવ્યા હતા એ આવશે. દેવતા બનવાના માટે બુદ્ધિનું કામ છે. અમે જેટલા બ્રાહ્મણ બન્યા છીએ અત્યારે ફરી દેવતા બનીશું. પ્રજાપિતા બ્રહ્મા પણ ગવાયેલા છે. પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા મનુષ્ય સૃષ્ટિ રચે છે, એટલે બ્રહ્માને પ્રજાપિતા કહે છે. પરંતુ કેવી રીતે, ક્યારે રચે છે, આ કોઈ નથી જાણતા. શું શરૂમાં મનુષ્ય નથી જેમને રચે છે? બોલાવે જ છે પતિત પાવન આવો. તો જ્યારે મનુષ્ય પતિત થાય છે ત્યારે તો બાપ આવે છે. દુનિયાને બદલવાની છે. તમને બાપ નવી દુનિયાના માલિક બનાવે છે. અત્યારે બધા તમો પ્રધાન દુનિયામાં હોવાને કારણે, પછી બાબા કહે છે અત્યારે બધા તમો પ્રધાન જૂની દુનિયામાં થઈ પછી સતો પ્રધાન બનવાનું છે. બાપે સમજાવ્યું છે દરેક મનુષ્ય માત્રને, દરેક વસ્તુને સતો રજો તમોમાં આવવાનું હોય છે. દુનિયા નવીથી જૂની જરૂર થાય છે. કપડાં પણ નવા પહેરે છે, પછી જૂના થાય છે. તમને જ્ઞાન મળ્યું છે. સાચી સત્યનારાયણની કથા અત્યારે તમે સાંભળી રહ્યા છો. ગીતા છે સર્વશાસ્ત્રમય શિરોમણી. બાકી છે એમના બાળકો, જે બ્રહ્માની વંશાવલી, એમ ગીતા છે મુખ્ય. ઊંચથી ઊંચ મા બાપ, બાકી છે બાળકો. અત્યારે મા બાપથી વારસો મળી શકે છે, બાકી કેટલા પણ શાસ્ત્ર વાંચે, કંઈ પણ કરે, વારસો મળી નથી શકતો. કરીને જે શાસ્ત્ર ભણે છે, વાંચે છે, એમની ખૂબ મહિમા થાય છે. તે થઈ ગયા અલ્પકાળના માટે. અહીંયા તમે બાળકો સાંભળો છો તો કેટલી કમાઈ કરો છો. 21 જન્મના માટે વિચાર કરો. એક જ સંભળાવશે, બધા એમને પૈસા આપશે. બાબા કહે છે એક જ સંભળાવે છે ને બધા એમને પૈસા આપે છે. અહીંયા બાપ તમને બાળકોને સંભળાવે છે. તમે 21 જન્મના માટે કેટલા સાહુકાર બનો છો. ત્યાં સંભળાવવા વાળાનું ખીચું ભરાય છે, એનું પોકેટ ભરાય છે. ભક્તિ વગેરે કરવી પ્રવૃત્તિ માર્ગ વાળાઓનું કામ છે. તમે છો, બાબા કહે છે તમે છો પ્રવૃત્તિ માર્ગ વાળા. જાણો છો સ્વર્ગલોકમાં અમે પૂજ્ય હતા, નહીં તો 84 જન્મોનો હિસાબ ક્યાંથી આવે. આ છે રૂહાની જ્ઞાન, જે સુપ્રીમ રૂહ જ્ઞાન સાગરથી મળે છે. પતિત પાવન બાપ જ બધાના સદગતિ દાતા છે.
અમને બાળકોને અમરકથા સંભળાવી રહ્યા છે. જન્મ જન્માંતર જૂઠી કથા સાંભળતા આવ્યા છો. અત્યારે સાચી કથા સાંભળીને તમે 16 કળા સંપૂર્ણ બનો છો. ચંદ્રમાને 16 કળા સંપૂર્ણ કહેવામાં આવે છે, સૂર્યના માટે નથી કહેતા. તમે જાણો છો, અમે આત્માઓ ભવિષ્યમાં સર્વગુણ સંપન્ન 16 કળા સંપૂર્ણ બનીશું. પછી અડધા કલ્પના બાદ એમનામાં ખાધ પડતી જાય છે. અત્યારે તમે સમજો છો, અમે ફરીથી સર્વગુણ સંપન્ન બની રહ્યા છીએ. આત્માઓ પહેલા ઘરે જશે, પછી અમે શરીર ધારણ કરી 100 દેવતા બનીશું. પછી ચંદ્રવંશી ઘરાનામાં કુળમાં આવીશું. 84 જન્મોનો હિસાબ કિતાબ જોઈએ. કયા યુગમાં, કયા વર્ષમાં કેટલા જન્મ થયા. બાપે 84 જન્મોની સાચી સાચી કથા અત્યારે સંભળાવી છે. તમને બાળકોને કહેશે, તમે ભારતવાસી 84 જન્મ લો છો. પોતાને એક તો બ્રાહ્મણ સમજવું પડે. મમ્મા બાબા કહો છો ને, વારસો શિવ બાબાથી લો છો, બ્રહ્મા બાબા દ્વારા. બ્રહ્મા પણ એમના થઈ ગયા. બ્રહ્માથી વારસો મળી ન શકે. આ પણ ભાઈ થઈ ગયા. આ શરીરધારી છે ને. તમે બધા બાળકો વારસો એમનાથી લો છો. આ આમનાથી નહીં, બ્રહ્મા બાબાથી નથી લેતા, શિવ બાબાથી વારસો લો છો. જેમનાથી વર્ષો નથી મેળવવાનો, એમને યાદ નથી કરવાના. એક શિવ બાબાને જ યાદ કરવાના છે. એમને જ કહે છે, તમે માત પિતા હમ બાલક તેરે. તમે એમની પાસે આવો છો તો બુદ્ધિમાં રહે છે, અમે શિવ બાબાની પાસે જઈએ છીએ. યાદ શિવ બાબાને જ કરવાના છે. આત્મા બિંદી છે, એમાં 84 જન્મોનો પાઠ નોંધાયેલો છે. આત્મા ભ્રુકુટીની વચ્ચે રહે છે, ઉડે પણ સેકન્ડમાં છે. હું આત્મા એક શરીર છોડી બીજું લઉં છું. ભ્રુકુટીની વચ્ચે જઈ વિરાજમાન થાઉં છું. બુદ્ધિમાં સમજ છે, અમારી આત્મા એવી છે. સતયુગમાં તો કોઈ એવી વસ્તુ જોવાની આશા નથી રહેતી. આત્મા પરમાત્મા એને જોવાની આશા નથી. આત્માને જોઈ શકે છે દિવ્ય દ્રષ્ટિથી. કોઈ આ આંખોથી જોવાની વાત નથી. ભક્તિ માર્ગમાં જ સાક્ષાત્કાર કરે છે. જેમ રામકૃષ્ણના શિષ્ય વિવેકાનંદ હતા. એમણે બતાવ્યું છે, હું સામે બેઠો હતો તો એમની આત્મા નીકળી મારામાં પ્રવેશ થઈ ગઈ. એવું કોઈ હોતું નથી. આત્મા કેવી રીતે એક શરીર છોડી બીજામાં પ્રવેશ કરે છે? આ બધી વાતો તમને બાળકોને સમજાવવામાં આવે છે. અત્યારે તમે સમજો છો, અમે અમરલોકમાં જવાના માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ. અમરલોકમાં અમે જન્મ લઈશું. ત્યાં અમે ગર્ભ મહેલમાં હઈશું. અહીંયા તો ગર્ભ જેલમાં ખૂબ ત્રાહી ત્રાહી કરે છે. હવે અડધા કલ્પના માટે બાબા તમને બધા દુઃખોથી છોડાવે છે. તો કેટલા પ્યારથી એવા બાપને યાદ કરવા જોઈએ. અચ્છા, મીઠા મીઠા સિકિલદા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, સ્વયંને રૂહ સમજી, આત્મા સમજી રૂહાની બાપ સાથે
બાપથી ભણીને પૂરો વારસો લેવાનો છે. સાચા ખંડના માલિક બનવાના માટે સાચી કથા સાંભળવાની અને સંભળાવવાની છે. બીજું, જે બાપથી બેહદનો વારસો મળે છે એને જ યાદ કરવાના છે, કોઈ પણ દેહધારીને નહીં. આ જૂની દુનિયાને આગ લાગવાની છે, એટલે આને જોવા છતાં પણ નથી જોવાની. આજનું વરદાન: સાયલેન્સની શક્તિ દ્વારા પોતાના રજિસ્ટરને સાફ કરવા વાળા લોકપ્રિય પ્રભુ પ્રિય ભવ. જેમ સાયન્સે એવી ઇન્વેન્શન કરી છે, શોધ કરી છે, જે લખેલું બધું મટી જાય, ખબર જ ન પડે, લખાયેલું ભૂસાઈ જાય, એવા આપ સાયલેન્સની શક્તિથી પોતાના રજિસ્ટરને રોજ સાફ કરો તો પ્રભુ પ્રિય કે દેવી લોકપ્રિય બની જશો. સચ્ચાઈ સફાઈને બધા પસંદ કરે છે, એટલે એક દિવસના માટે કરેલા વ્યર્થ સંકલ્પ કે વ્યર્થ કર્મની બીજા દિવસે લીક ભી ન રહે. વીતીને વીતી કરી ફૂલ સ્ટોપ લગાવી દો તો રજિસ્ટર સાફ રહેશે અને સાહેબ રાજી થઈ જશે. સ્લોગન છે: વ્યર્થ સંકલ્પ કરવા કે બીજાને ના વ્યર્થ સંકલ્પને ચલાવવાના નિમિત્ત બનવું, આ પણ અપવિત્રતા છે. અવ્યક્ત ઇશારા: સદા હર્ષિત રહેવાના માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. મન, વાણી, કર્મમાં સરળતા અને સહનશીલતા આ બંને આવશ્યક છે. જો સરળતા છે, સહનશીલતા નથી તો પણ શ્રેષ્ઠ નથી. સરળતાની સાથે સહનશીલતા છે તો શક્તિ સ્વરૂપ કહેવામાં આવે છે. શક્તિઓના ચિત્રોમાં સરળતા અને સહનશીલતા બંને જ ગુણ બતાવે છે. અત્યારની રિઝલ્ટમાં ક્યાં સહનશીલતા વધારે છે, ક્યાં સરળતા વધારે છે, હવે આ બંનેને સમાન બનાવો. સહનશીલતા વધારે છે કે ક્યાંક સરળતા વધારે છે, બેલેન્સ નથી. તો બાબા કહે છે કે બંનેને સમાન બનાવો. ઓમ શાંતિ.